નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ આજરોજ સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ મહેકમ વિભાગ દ્વારા ડેપ્યુટી કમિશનર ડેપ્યુટી દ્વારા અગાઉ જે એસી ઓર્ડર સેનેટરી સબ ઇન્સ્પેક્ટરના કરવામાં આવ્યા હતા તે આજરોજ રદ કરવામાં આવ્યા હતા। આ કેસના પિટિશનર સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનના હોદ્દેદારો તથા પેતીતી ઓનરોને આ બાબતે આજરોજ સાંજે મુખ્ય કચેરી મુગલીસરા ખાતે ભેગા થઈ ખુશી વ્યક્ત કરી હતી અને મહાનગરપાલિકાના પ્રવેશ દ્વાર બહાર ફટાકડા ફોડીને આનંદ ઉત્સવ વ્યક્ત કર્યો હતો। સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ખાસ કરીને વર્ગ 4માં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેઓ સફાઈ કામદાર, બિલ્ડર, પટાવાળા, વોર્ડ બોય, આયા, લેબ એટેન્ડન્ટ કે અન્ય કોઈ પણ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓ કે જેઓને કાયમી તરીકે નોકરીના 9 વર્ષ પૂરા થયા હોય અને તેઓએ સેનિટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા પાસ કરેલ હોય તેવા કર્મચારીઓને સેનિટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી કરવા માટેનો એક ઠરાવ નંબર 1414/1414/2013માં પસાર કરવામાં આવેલ હતો અને એ ઠરાવ મુજબ આજ દિન સુધી સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા આ વર્ગ 4ના આશરે 450 જેટલા 450 જેટલા કર્મચારીઓનો સમાવેશ કરીને તે લોકોને સેનિટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી કરવામાં આવેલ છે અને તેઓ હાલમાં સારી રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી આ ભરતી અટકાવવામાં આવેલ હતી અને છેલ્લે એક પરિપત્ર બહાર પાડી અને અગાઉ એક ઠરાવ નંબર 481/2023 કે જે ઠરાવમાં ફેરફાર થયેલ હતો। આ ઠરાવ નવો થયેલ નથી પરંતુ અગાઉના ઠરાવમાં ફેરફાર કરવામાં આવેલ હતો। એ ઠરાવને આધાર બનાવીને હાલના ડેપ્યુટી કમિશનર શ્રી ડેપ્યુટેશન કે જેઓ મધ્યસ્થ મહેકમ વિભાગનો હવાલો સંભાળે છે એમના દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને તે મુજબ ભરતી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। તે સમયે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન તરફથી મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ડેપ્યુટી કમિશનર શ્રી ડેપ્યુટેશનને આ બાબતે રજૂઆત કરવામાં આવેલ હતી પરંતુ તેઓએ અમારી આ રજૂઆત ધ્યાને ન લેતા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક સિવિલ એપ્લિકેશન અમારા દ્વારા જાહેર દાખલ કરવામાં આવેલ હતી અને એ મુજબ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો। એ દરમિયાન તારીખ 25/9/2025ના રોજ ડેપ્યુટી કમિશનર શ્રી ડેપ્યુટેશન દ્વારા 78 જેટલા કર્મચારીઓ કે જેઓ ખરેખર જુનિયર હતા એ સિનિયરિટી લિસ્ટમાં એ લોકોના નંબર પાછળ હતા એવા 78 કર્મચારી અને ત્યારબાદ 3 કર્મચારી આમ 81 જેટલા કર્મચારીનો સેનિટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ઓર્ડર કાઢવામાં આવેલ હતો જેથી સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા ફરી જે કેસ ચાલતો હતો એમાં એક સિવિલ એપ્લિકેશન દાખલ કરી અને નામદાર કોર્ટ પાસે દાદ માંગવામાં આવી હતી। જે મુજબ નામદાર કોર્ટે તારીખ 10મી નવેમ્બરના રોજ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડેપ્યુટેશન મધ્યસ્થ મહેકમ વિભાગને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હાજર રહેવા માટે જણાવેલ હતું। જે મુજબ તેઓ ગઈકાલે આ નામદાર કોર્ટમાં હાજર રહ્યા હતા। ત્યાં નામદાર જજ સાહેબ દ્વારા
જે આદેશ કરવામાં આવ્યો હતો એ મુજબ આ 80 કર્મચારીઓના જે ઓર્ડર કાઢવામાં આવેલ છે એ ઓર્ડરને 13 તારીખની અસરથી રદ કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને આવતીકાલે એટલે કે તારીખ 12મી નવેમ્બરના રોજ નામદાર કોર્ટમાં આ કચેરી હુકમની નકલો જમા કરાવવા માટેનો આદેશ પણ કરવામાં આવેલો હતો. તે મુજબ આજ રોજ સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ મહેકમ વિભાગ દ્વારા આ 80 કર્મચારીઓનો ઓર્ડર રદ કરવામાં આવેલ છે, જે અમારા માટે અને અમારા જે પિટિશનરો છે એમના માટે ખરેખર એક આનંદની વાત છે અને અમને આજે નામદાર કોર્ટ દ્વારા એક સાચો વિજય અમારો થયો છે અને કહેવાય છે કે સત્યમેવ જયતે, સત્ય હંમેશા સાચું જ પડે છે, સાચું જ હોય છે. એ મુજબ આજે આ ઓર્ડર થતાં અમારા પિટિશનરોમાં ખુશાલી વ્યાપી છે અને અમારા કર્મચારીઓએ આજે ભેગા થઈ અને મુખ્ય કચેરી ખાતે ફટાકડા ફોડીને પણ આજે આનંદ ઉત્સવ અમે મનાવ્યો છે અને અમને આશા અને વિશ્વાસ છે કે આ કોર્ટના આ કેસના અંતમાં પણ અમારો વિજય થશે અને અમારા જે કર્મચારીઓ છે એમને ખરેખર સાચો ન્યાય મળશે. પરંતુ આજના કિસ્સા પરથી અમારે ખાસ એ કહેવું છે કે સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ આ બાબતને ખૂબ ધ્યાનપૂર્વક લેવો જોઈએ, કારણ કે કોઈ પણ કર્મચારીઓને કે નાનામાં નાના કામદારને પણ અન્યાય ન થાય એ જોવાની ફરજ આ તમામ અધિકારીઓની છે. તમામ કર્મચારીઓ સરખા છે, એમને કાયદા મુજબ કામગીરી કરવામાં આવે અને કાયદાથી જે કંઈ કામ સાચું થાય છે એ જ કામ થાય આજે અને ભવિષ્યમાં પણ એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને આ સાથે અમારા કર્મચારીઓના બીજા પણ જે કોઈ પ્રશ્નો છે એનું પણ જો નિરાકરણ ન થશે તો અમારે ન છૂટકે નામદાર કોર્ટનો સહારો લેવાની ફરજ પડશે, એવું પણ આજના દિવસે અમે જણાવીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, કામદાર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ.